અંબાલાલ પટેલે વ્યક્ત કરી વાવાઝોડાની આશંકા 28મી મે સુધી વાવાઝોડું તૈયાર થઈ જાય તેવી અંબાલાલની આગાહી। અરબ સાગરમાં વધેલી હલચલને લઈ વાવાઝોડાની આગાહી। ગુજરાત અને મહારાષ્ટ્રની વચ્ચે દરિયામાં ચક્રવાત ઉદ્ભવતું હોવાની શક્યતા। વાવાઝોડું સર્જાય તો 100 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આશંકા। મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચેના દરિયામાં બની રહ્યો છે ચક્રવાત। 28મી મે મુંબઈ અને સુરત વચ્ચે વાવાઝોડું ટકરાવવાનું અંબાલાલનું અનુમાન। દમણ અને વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતના તટે વાવાઝોડું પહોંચે તેવી શક્યતા। વાવાઝોડાની અસર સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ જોવા મળશે। સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાતમાં 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। અરબ સાગર હવાના દબાણને કારણે ગુજરાત તરફ વાવાઝોડાની શક્યતા છે। ગુજરાત પર ત્રાટકે તો વાવાઝોડું તબાહી મચાવનારું સાબિત થશે। ઉનાળુ અને બાગાયતી પાકને ભારે નુકસાન પહોંચાડશે આ વાવાઝોડું। આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે, વાવાઝોડું અથડાયા બાદ 1 સપ્તાહ સુધી તેની અસર જોવા મળશે। ગુજરાતમાં ચોમાસું શરૂ થાય એ પહેલાં જ વાવાઝોડાનું સંકટ તોડાઈ રહ્યું છે। કઈ જગ્યાએ આ વાવાઝોડું ઉદ્ભવ થઈ રહ્યું છે અને ક્યાં લેન્ડફોલ થવાની શક્યતા છે એ અંગે વાત કરીએ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે। અંબાલાલ કાકા, અત્યારે કઈ રીતની પરિસ્થિતિ છે જે વાવાઝોડું ઉદ્ભવી રહ્યું છે, કયા સમયગાળામાં ઉદ્ભવશે, અત્યારની પરિસ્થિતિ શું? આ બાબતે હવામાન ખાતું પુષ્ટિ કરશે, પણ અત્યારે જોવા જઈએ તો આ વાવાઝોડું તબાહી સૂચક તો રહે છે। ખાસ કરીને એક ટ્રફ લાઇન કેરળથી લઈને છેક ગુજરાત સુધીના ભાગોમાં બને છે, પરંતુ ખાસ અસર તેની મુંબઈ અને મહારાષ્ટ્રના ભાગોમાં રહેવાની શક્યતા રહેશે। આ વાવાઝોડું તારીખ 22મી સિસ્ટમ બનશે અને તારીખ 24 થી 28 વચ્ચે વાવાઝોડું બનવાની શક્યતા છે ચક્રવાત। અને આ ચક્રવાતની અસર ગુજરાત તરફ વધારે થવાની શક્યતા છે, કારણ કે આરબ કન્ટ્રી તરફ હાઈ પ્રેશર છે। એટલે હાઈ પ્રેશર હોય ત્યાં તદ ભાગોમાં ચોમાસું પાછું ધકેલાતું હોય છે, જેના કારણે ગુજરાત તરફ ચોમાસું આવશે અને અપર વિન્ડ પણ જરા સહાયકારી છે। સમુદ્રનું ટેમ્પરેચર પણ કંઈક અંશે સહાયકારી છે, સૂકા પવનો રહેવા જોઈએ। એટલે આ બધા ઘણા પરિબળોના કારણે વાવાઝોડું ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે અને લગભગ મુંબઈ મહારાષ્ટ્રના ભાગમાં 15 થી 20 ઇંચ જેવો વરસાદ ખાબકી શકે છે। વલસાડ દક્ષિણ ગુજરાત વલસાડ વગેરે ભાગોમાં 12 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત વડોદરાના ભાગો, કપડવંજ અને આણંદ, ખંભાત વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। ખાસ કરીને જે દક્ષિણ ગુજરાતથી લગભગ મુંબઈ મહારાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત આ વરસાદ લગભગ સમગ્ર ગુજરાતમાં થવાની શક્યતા રહેશે। પવનની ગતિ વધારે છે, જેના લીધે આંબાના પાકો પર અને બાગાયતી પાકો પર તેની અસર થવાની શક્યતા રહેશે। પરંતુ આ વાવાઝોડું જે છે એ પાછળ તબાહી ન મૂકતું જાય તે જોવું રહ્યું। ઘણી વખત વીજળીના કડાકા વીજ પ્રપાત હોય ત્યારે ઝાડ નીચે અથવા તો વાયરિંગ હોય છે, લાઇટના થાંભલા, ત્યાં નીચે ઊભું રહેવું સારું નહીં। પશુપાલકોએ પણ પોતાના વાડામાં પશુઓ ફંગોળી ન જાય, ત્યાંનું નાના બચ્ચાઓ ત્યાંનું ધ્યાન રાખવું ઇષ્ટ રહેશે। એટલે આ સિસ્ટમ જબરદસ્ત મજબૂત બનશે અને જાણે દરિયો વળવાતો હોય તેવું થશે, જેથી જનધનને જરા કાળજી રાખવી હિતાવહ રહેશે। અને ભારે વોટર લોગિંગ કન્ડિશનથી ઉનાળુ પાકોમાં પણ તેની અસર થવાની શક્યતા રહેશે, જળ ભરાવ થઈ જશે। એટલે આ બધી બાબતો જે છે એ આ સાયક્લોનના કારણે બનવાની શક્યતા રહેતી હોય છે। જોકે અરબ સાગરમાં સાયક્લોન ઓછા બનતા હોય છે પાછલા વર્ષે તવારક જોતા, અને લગભગ ઓમાન તરફ જતા હોય છે, પરંતુ આ વખતે ક્યારેક ગુજરાત તરફ આવતું હોય છે। એટલે આ ગુજરાત તરફ આ વખતે આ વાવાઝોડાની સ્થિતિ રહેવાની શક્યતા રહેશે। અને ત્યારબાદ પણ બંગાળ ઉપસાગરમાં એક વાવાઝોડું બનવાની શક્યતા રહેશે, તે 28 મેથી લગભગ માસના અંત સુધીમાં બનશે અને તે પણ દક્ષિણ પૂર્વીય તટો પર ખબર લઈ નાખે તો બંગાળ ઉપસાગરનું વાવાઝોડું હશે। એટલે એક પછી એક જે વાવાઝોડાની સિસ્ટમ બની છે તેના કારણે ગુજરાત સહિત દેશના ભાગોમાં પુનઃ વરસાદ આવવાની શક્યતા રહેશે।
અને સિસ્ટમ ખોલવાઈ જાય તો ચોમાસું લગભગ દક્ષિણ છેડે ભારતના કેરળ કાંઠે 28 મે આસપાસ પહોંચવાની શક્યતા રહે છે અને લગભગ કંઈક મંદ ગતિ થાય તો 5મી જૂન આસપાસ પણ પહોંચી શકે અને સામાન્ય રીતે 3 જૂન આસપાસ કેરળથી લગભગ કર્ણાટક સુધીમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત લગભગ 10 જૂન આસપાસ ગુજરાતના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગોમાં, અન્ય ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે અને 20 જૂન આસપાસ ગુજરાતના ભાગોમાં એક નોર્મલ કન્ડિશન હાલ માનીને ગણી શકીએ તો વરસાદની ગતિવિધિ થઈ શકે, પરંતુ તે તો સમય જ કહેશે. જી કાકા, તમે જે કીધું કે વાવાઝોડું ચક્રવાત ઉદ્ભવી રહ્યું છે અને એ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે, લેન્ડફોલ થવાની શક્યતા કયા વિસ્તારમાં વધારે છે અને જ્યારે લેન્ડફોલ થાય ત્યારે કેટલી ઝડપે પવન ફૂંકાતો હશે, વરસાદ કેવો રહેશે? લેન્ડફોલ થાય ત્યારે પવનની ગતિ થોડી ઘટી જતી હોય છે ભૂભાગોમાં આવતા. સમુદ્રમાં જ તાકાતવાળું વાવાઝોડું થતું હોય છે, એટલે કદાચ મુંબઈથી લગભગ ઉપર સુરતના ભાગોમાં વચ્ચે લેન્ડફોલ થવાની શક્યતા રહે ત્યારે પવનની ગતિ 60, 65 કે 70 કિલોમીટરની અંદાજે આપણે ગણી શકાય. જી અચ્છા, દરિયાની અંદર જ્યારે આ વાવાઝોડું હશે ત્યારે પવનની ગતિ ગુજરાતના દરિયા કિનારે કેવી જોવા મળશે અને ક્યાં સુધી એની અસર? આપે કીધું કે મુંબઈથી સુરત વચ્ચે એટલે વલસાડ આસપાસના વિસ્તારમાં કેવી હશે, બાકીનો જે દરિયા કિનારો આપણો છે ત્યાં પવનની ગતિ કેવી હશે? મુંબઈ અને મહારાષ્ટ્રના જે દરિયા કિનારો અરબ સાગરનો મધ્ય ભાગ છે ત્યાં 100 કિલોમીટર રહી શકે, કદાચ જ ક્વચિત 150 કિલોમીટર થઈ શકે, પરંતુ ગુજરાતના ભાગોમાં પણ 70-75 કિલોમીટરની અંદાજ મૂકી શકાય. સુરત વગેરે ભાગોમાં, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં, પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં. એટલે પવનની ગતિથી માછીમારોએ દરિયા ખેડૂત સાવધ રહેવાની જરૂર છે, કારણ કે ગતિ પવનની મધ્ય જ્યારે વાવાઝોડું ધમરોળ છે ત્યારે તો 100 કિલોમીટર ઉપર આવશે, પણ ભૂભાગો ઉપર આવતા ત્યાંની ગતિ લગભગ 65 કિલોમીટરની કે 75 કિલોમીટરની આસપાસ કે ત્યાંમાંથી વધઘટ થઈ શકવાની શક્યતા રહે. જી અચ્છા, કઈ તારીખે એવું લાગે છે, કયા સમયે એવું લાગે છે કે આ વાવાઝોડું લેન્ડફોલ થાય? લગભગ એની અસર 28 મે આસપાસ લેન્ડફોલ થઈ શકે, પણ તેની અસર તો લગભગ આ માસના અંત સુધી રહેવાની શક્યતા રહે છે. ગાજવીજ સાથે લગભગ આજથી 7મા દિવસથી આ વાવાઝોડું ઇન્ટેન્સિફાઈ થશે અને ત્યારબાદ લગભગ એક સપ્તાહ સુધી તેની અસર રહેવાની શક્યતા રહે છે. જી સમય કયો હશે, કયા સમય? રાત્રિના સમયે લેન્ડફોલ થાય એવું લાગે છે, દિવસના સમયે કે સવારના સમયે? એ ન કહી શકાય, કારણ કે કેવી સ્થિતિનું નિર્માણ થાય છે અને દરિયામાં કેવી રીતે વલોવાતું જાય છે, કારણ કે આરબ કન્ટ્રી તરફ હાઈ પ્રેશર છે, એટલે લો પ્રેશર અને હાઈ પ્રેશર વચ્ચે વાવાઝોડું સંતા કુકડી રમ્યા કરશે. એટલે જે ભૂભાગો ઉપર આવતા તેની સ્થિતિ અનુકૂળ હોય તો જે તે વખતે તેનો ખ્યાલ આવી શકે. જો કાકા, ચોમાસું સિઝન શરૂ થશે પણ અત્યારે બાગાયતી પાકોની સિઝન ચાલી, એમાં પણ ખાસ કેરીની સિઝન ચાલે છે, તો આ વાવાઝોડું બાગાયતી પાકને કેટલું નુકસાન કરે એવું લાગે છે? અને સુરતથી લઈ અને સૌરાષ્ટ્ર સુધી નુકસાન થશે કે સુરતથી મધ્ય ગુજરાત સુધી નુકસાન થશે? ખાસ કરીને આંબાવાડિયાના પાકમાં તો આ હરકત લાવી શકતું હોય છે. આંબાની કેરીઓ ઘરી જવાની શક્યતા રહેતી છે. માત્ર આંબા ઉપર નહીં પણ બાગાયતી પાકો ઉપર પણ તેની અસર થવાની શક્યતા રહે છે અને જળ ભરાવના કારણે જે ઉનાળુ પાકો વાવેલ છે તેના ઉપર પણ તેની અસર થવાની શક્યતા રહે છે. સીડર ક્રોપમાં પાણી ભરી જવાની શક્યતા ગણી શકાય અને કેટલાક વેલાવાળા શાકભાજીમાં પણ તેની અસર થવાની શક્યતા રહે છે. એટલે પાક માટે પણ તબાહી સૂચક તો ગણી શકાય, કારણ કે જલમગ્ન સ્થિતિ થવાની શક્યતા રહે છે અને કેટલાય ભાગો જલમગ્ન બનવાની શક્યતા રહે છે. જી કાકા, તમે બીજા એક ચક્રવાતની પણ વાત કરી બંગાળના ઉપસાગરમાં, એ કઈ તારીખથી સિસ્ટમ સક્રિય થાય અને ક્યાં સુધીમાં એ ચક્રવાતમાં પરિણમે એવું લાગે છે? બંગાળ ઉપસાગરમાં પણ એક ખબર લઈ નાખે એવું વાવાઝોડું થવાની શક્યતા રહે છે. તારીખ 28 મેથી મેના અંત સુધીમાં આ વાવાઝોડું ફોર્મ થશે અને દક્ષિણ પૂર્વીય તટો ઉપર ખબર લઈ નાખશે, જેના ભેજના કારણે પૂર્વ ભારતના ભાગો, છેક ઝારખંડના ભાગોમાં પણ વરસાદ આવવાની શક્યતા રહે છે. એટલે લગભગ તેની કંઈક અસર પૂર્વ
લગભગ મધ્યપ્રદેશ સુધી જતા અને અરબ સાગરના ભેજના કારણે આ સિસ્ટમો એક પછી એક બની રહી છે, જે ગુજરાતમાં પણ વરસાદ લાવી શકે તેમ છે. જી. અચ્છા, બંગાળના ઉપસાગરમાં જે ચક્રવાત ઊભું થશે, ઉદ્ભવશે, એની ગુજરાત ઉપર શું અને કેવી અસર પડશે? બંગાળના ઉપસાગરમાં તેની અસર ઓછી થશે, કારણ કે તેનો ભેજ જે આવશે એ ભેજના કારણે વરસાદ થવાની શક્યતા ગણી શકાય. જ્યારે બંગાળ ઉપસાગર અને અરબ સાગરનો ભેજ લગભગ જ્યારે ભટકાઈ પડતો હોય છે તે ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને એક ટ્રફ લાઈનો છેક લગભગ રાજસ્થાનથી લઈને બંગાળ ઉપસાગર સુધી બનવાની શક્યતા રહેશે. અને આ ટ્રફ લાઈનના કારણે વરસાદ થવાની શક્યતા રહેશે. ગુજરાતના કયા ભાગમાં વરસાદ અને કેવો વરસાદ? ગુજરાતના ઘણા ભાગોમાં મુસળધાર વરસાદ થવાની શક્યતા રહેશે. અને ક્યારેક તો આ વરસાદ જે છે એ કાંઈક તેજ ગતિનો રહેવાની શક્યતા છે. એટલે આ વરસાદ જે શરૂઆતનો અને ચોમાસાનો વરસાદ જે છે એ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે અતિ ભારે વરસાદ કોઈ ઠેકાણે ખાબકી શકે ત્યારે જનધને સાવચેત રાખવાની જરૂર છે. જી. કાકા, છેલ્લો સવાલ, આ જે બે વાવાઝોડા ઉદ્ભવી રહ્યા છે એના કારણે ચોમાસું વહેલું આવશે કે એક વખત વરસાદ થયા પછી ચોમાસું ખેંચાશે એવું લાગે છે? શું અત્યારે હાલનો ઇક્વેટોરિયલ પવન ફૂંકાઈ ગયો છે પશ્ચિમનો, એ વિષુવવૃત્તથી, એ ચોમાસાનો પવન હોય એ જ પવન ફૂંકાઈ રહ્યો છે. એ આ સિસ્ટમ લગભગ એકાએક વરસાદ થાય તો ખોલવી નાખવાની શક્યતા રહેશે. પરંતુ એ વાવાઝોડું ગયા પછી એ સિસ્ટમમાં લગભગ સમુદ્રનું ટેમ્પરેચર ઘટી જતું હોય છે અને પુનઃ ગરમી લગભગ વધતી હોય છે. એ સમુદ્રનું ટેમ્પરેચર ઉપર તેનો આધાર રાખતો હોય છે. એક મહિનામાં બે સિસ્ટમ બને તો સારું કહેવાય. ત્યાર પછી લગભગ 8મી જૂન આસપાસ તો સિસ્ટમો બનવાની શક્યતા તો ગણી શકાય. ત્યારબાદ કેવી સ્થિતિનું નિર્માણ થાય છે તે જોવું રહ્યું, કારણ કે વૃક્ષ નક્ષત્રમાં પવન ભારે ફૂંકાશે અને પવન ઘણી વખત વાદળોને વિખેરી પણ નાખતા હોય છે. જી. ખૂબ ખૂબ આભાર કાકા વાત કરવા માટે. તો ગુજરાત ઉપર ફરી એક વખત વાવાઝોડાનું સંકટ છે. છેલ્લા બે વાવાઝોડાની વાત કરીએ તો એક અમરેલી જિલ્લાના જાફરાબાદ ખાતે લેન્ડફોલ થયું હતું, બીજું કચ્છ જિલ્લાના જખૌ ખાતે લેન્ડફોલ થયું હતું. અને હવે જે વાવાઝોડું ઉદ્ભવી રહ્યું છે, અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે દક્ષિણ ગુજરાતના વલસાડના દરિયા કિનારે આ વાવાઝોડું લેન્ડફોલ થઈ શકે છે અને તબાહી નોતરી શકે છે.